શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈ અને ગુજરાતભરના જે ભાવિકો હતા તે અવઢવમાં હતા, કારણ કે અંબાજીમાં હાલમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, જેને લઈ અને તમામ ભક્તોમાં એક અવઢવ હતી કે ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે કેમ। પરંતુ હવે વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મહામેળાને યોજવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જિલ્લા કલેક્ટર દ્વારા એક બેઠક પણ યોજવામાં આવી છે અને ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે યોજાશે તેને લઈ અને નિર્દેશો પણ આપવામાં આવ્યા છે। તો દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો કેવા પ્રકારનો યોજાય છે તે જુઓ આ દ્રશ્યોમાં, અને ભાદરવી પૂનમના મેળાને લઈ અને જિલ્લા કલેક્ટર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરી છે અને શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર, આવો સાંભળીએ। સૌને જય અંબે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી। સ્વચ્છતા, વિષામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે। અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તમે જોયું કે દર વર્ષે માં અંબાના ધામમાં માઈ ભક્તો પગપાળા સંઘો લઈ અને જય અંબેના જયઘોષ સાથે આવતા હોય છે। જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા તે દ્રશ્યોમાં દર વર્ષે માઈ ભક્તો લાખોની સંખ્યામાં માં અંબાના દર્શન કરતા હોય છે। ત્યારે આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા 20થી 26 સપ્ટેમ્બર મહાકુંભ યોજવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। જિલ્લા કલેક્ટર દ્વારા 48 જેટલી સમિતિઓની પણ રચના કરવામાં આવી છે અને આ વર્ષે પણ અરવલ્લીની ગિરિમાળાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠશે। રમેશ પટેલ, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા।